જીએસટી ડિપાર્ટમેન્ટ આમ તો ઘણી બધી એડવાઇઝર ઇસ્યુ કરતું હોય છે. 17 ડિસેમ્બર 2024 પણ એક એડવાઇઝર ઇસ્યુ કરવામાં આવી છે ઈ-વે બિલ અને ઈ ઇન્વોઇસિંગના રિલેટેડ. એ ખૂબ જ મહત્વની છે. એટલે કે ઈ-વે બિલના રિલેટેડ જે ચેન્જીસ છે એ એવા છે કે ઈ-વે બિલ આપણે જ્યારે જનરેટ ન કર્યું હોય કોઈ પણ બેઝ ડોક્યુમેન્ટ, એટલે કે બેઝ ડોક્યુમેન્ટ મીન્સ કે આપણું ઇન્વોઇસ અથવા ક્રેડિટ નોટનું, તો ઈ-વે બિલ જે છે એ આપણે 180 દિવસની અંદર આપણે જનરેટ કરી લેવું પડશે. 180 દિવસ પછી એ પર્ટિક્યુલર બિલ અથવા ક્રેડિટ નોટનું ઈ-વે બિલ આપણે જનરેટ નહીં કરી શકીએ. બીજો ચેન્જીસ ઇન રિલેશન ટુ ઈ-વે બિલ એવો છે પણ ઈ-વે બિલ જો તમારે એક્સટેન્ડ કરવું હોય તો એ ઈ-વે બિલને તમે 360 દિવસ સુધી તમે એક્સટેન્ડ કરી શકો છો, એના પછી એક્સટેન્ડ કરી શકતા નથી. અને થર્ડ ચેન્જીસ જે છે આ એડવાઇઝરીની અંદર ઇસ્યુ કરવામાં આવ્યું છે ઇન રિલેશન ટુ જે ઈ ઇન્વોઇસિંગ છે. ઈ ઇન્વોઇસિંગમાં આપણે મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશન રિક્વાયર્ડ હતું. જે 100 કરોડના ટર્નઓવર વાળા યુનિટ હોય કે જે ઓગસ્ટ 2023 થી એપ્લિકેબલ કરવામાં આવ્યું હતું, એ બધા યુનિટને મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશન લાગુ પડતું હતું. હવે 1 જાન્યુઆરી 2025 થી જેનું ટર્નઓવર 20 કરોડથી ઉપર હશે તેને પણ મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશન લાગુ પડશે. અને ફેબ્રુઆરી 2025 થી જેનું ટર્નઓવર 5 કરોડ હશે એને પણ મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશન લાગુ પડશે. અને 1 એપ્રિલ 2025 થી બધા એવા એસએસસી કે જેને ઈ ઇન્વોઇસિંગ જનરેટ કરવાની જરૂર પડે છે એને